અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લૂંટવીટ મર્ડર કેસના 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ એક અઠવાડિયા પહેલા ભારતીબેનના મકાનમાં રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા અને ભારતીબેનના હાથ પગ બાંધી મોત નિપજાવીને મૃતકે પહેરેલ સોનાની ચેન તથા કાનની બુટ્ટીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। ત્યારે આ મામલે પોલીસે સલમાન સૈયદ અને સોનુસિંહ સિકરવારની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। અહીં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતાં અફરાતફરી મચી ગઈ હતી। આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ પાર્સલ ક્યાંથી આવ્યું અને તેની અંદર કઈ વસ્તુ હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે। ત્યારે હવે ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે। ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઇપલાઇન ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે। જ્યારે આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે। જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે।